ઓકે વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. લાસ્ટ ટાઈમ જ્યારે આપણે લેક્ચર લીધો ત્યારે તમને વાત કરી હતી કે એસક્યુએલાઇટ ડેટાબેઝ વિશે, કે તમે એન્ડ્રોઈડની અંદર તમારે ડેટા સ્ટોરેજ કરાવડા હોય તો તમે કઈ રીતે ડેટા સ્ટોર કરી શકો, રાઈટ. સો એ જ લેક્ચરથી આપણે કન્ટિન્યુ રાખીએ. એની અંદર મેં તમને એક ડેટાબેઝ હેલ્પરનો એક ક્લાસ ક્રિએટ કરવાનું કીધું હતું, જેથી કરીને આપણે જે છે ડેટા આખો અલગ ફાઇલની અંદર સ્ટોર કરી શકીએ, રાઈટ. ફોર એક્ઝામ્પલ કેવું થાય, મેં તમને થ્રી ટાયર આર્કિટેક્ચર વિશે સમજાવ્યું હતું. ઓકે, થ્રી ટાયર આર્કિટેક્ચર કે જેની અંદર ડિઝાઇન ફાઇલ અલગ હોય, ડેટાબેઝ ફાઇલ અલગ હોય અને કોડિંગ ફાઇલ પણ અલગ હોય. તો આપણી એક્ટિવિટી અંડરસ્કોર મેઇન ડોટ એક્સએમએલ જે ફાઇલ છે એની અંદર આપણી ડિઝાઇન ફાઇલ રહેશે, રાઈટ. દેટ મીન્સ કે ટેક્સ્ટ બોક્સ ને બટન્સ ને જે કંઈ કહ્યું એ. પછી મેઇન એક્ટિવિટી ડોટ જાવા ફાઇલ છે, આની અંદર જે છે આપણું બિઝનેસ લોજિક રહેશે, રાઈટ. કે તમારે કઈ રીતે લૂપ ફેરવવી અને કઈ રીતના વેલ્યુ ઇન્સર્ટ કરાવડાવી એ બધી વસ્તુ. અને થર્ડ એક નવી જે આપણે ફાઇલ ક્રિએટ કરશું એ આપણી ડેટાબેઝ રિલેટેડ ફાઇલ હશે, કે જેની અંદર તમારી ડેટાબેઝ રિલેટેડ બધી ક્વેરીઝ હોય, રાઈટ. ઇન્સર્ટ ડિલીટની બધી ક્વેરીઝ છે એની અંદર હશે. સો મેં ગયા લેક્ચરની અંદર પણ કીધું હતું, તો આપણે અત્યારે એક કામ કરીએ, એ જ વસ્તુ જે છે આપણે રિપીટ કરીએ હજી એકવાર, કે તમારે એક નવો ક્લાસ જે છે તમારે ક્રિએટ કરવો પડે સ્પેશિયલ, કે જેની અંદર ખાલી ડેટાબેઝ રિલેટેડ ક્વેરીઝ જ હોય, રાઈટ. અત્યારે લગી .NET મને એમ બધા એમ કેવું થાય કે આપણે બધી વસ્તુ જે છે આપણે એક CS ફાઇલની અંદર બધું ભેગું કરી દઈએ. ઓકે, એટલે એવું નહીં કરવાનું. સો આપણે આની અંદર એક ચેન્જીસ કરાવડાવીએ છીએ. સો જસ્ટ રાઇટ ક્લિક ઓન ધીસ, ક્લિક ઓન ન્યૂ અને ક્લિક જાવા ક્લાસ. ઓકે, અને અહીંયા પછી તમારે જે કંઈ પણ ક્લાસનું નામ આપવું છે, ફોર એક્ઝામ્પલ માય ડીબી હેલ્પર. એકચ્યુઅલી આ રીતના બધા નામ આપે છે જનરલી. માય ડીબી હેલ્પર કોઈ પણ નામ આપી શકો, માય ડીબી 1, હેલો, ABCD કોઈ પણ. ઓકે, હવે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે આનો સુપર ક્લાસ જે છે એ તમારે કયો લેવાનો છે, એસક્યુલાઇટ ઓપન હેલ્પર, રાઈટ. તમે જેવું ટાઈપ કરવાનું સ્ટાર્ટ કરશો એટલે SQL જે છે એ કેપિટલ અને ITE જે છે સ્મોલ, એટલે ઓટોમેટિક તમારી પાસે ડેટાબેઝનો ક્લાસ આવી જશે. સો જસ્ટ ક્લિક ઓન ધીસ, અથવા તો એન્ટર આપી દો અને પછી આપી દો ઓકે, રાઈટ. સો તમારી પાસે માય ડીબી હેલ્પર કરીને એક ક્લાસ છે ઓટોમેટિકલી ક્રિએટ થઈ જશે, જે આ બધું ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં કરેલું છે, બટ છતાં પણ કદાચ કોઈ ના જોયું હોય તો એના માટે છે. સો જેવું તમારા ઉપર માઉસ ઓવર કરાવશો એટલે તમને કહેશે કે એસક્યુએલાઇટ ઓપન હેલ્પર જો તમે એક્સટેન્ડ કરાવતા હોય તો તમારે કમ્પલસરી ઓન ક્રિએટ અને ઓન અપગ્રેડ મેથડ જે છે કમ્પલસરી ઇમ્પ્લિમેન્ટ કરાવડાવી જ પડે, જે આપણા ક્લાસમાં ત્યાં નથી. સો જેવું આપણે માઉસ ઓવર કરાવશું એટલે જો અહીંયા તમને વોર્નિંગ કહે છે એકચ્યુઅલી, રાઈટ, કે માય ડીબી હેલ્પર મસ્ટ બી ડિક્લેર્ડ એક્સટ્રેક્ટ ઓર ઇમ્પ્લિમેન્ટ મેથડ ઓન ક્રિએટ. સો આપણે અહીંથી મેથડ જે છે ઇમ્પ્લિમેન્ટ કરી દઈશું એટલે ઓન ક્રિએટ અને ઓન અપગ્રેડ મેથડ જે છે ઓટોમેટિકલી ઇન્સર્ટ થઈ જશે, રાઈટ. હવે ઓન ક્રિએટ મેથડ શું કરે છે એ મેં તમને ઓલરેડી પ્રીવિયસ લેક્ચર્સની અંદર કહી દીધું છે, કે લાઈફ ટાઈમની અંદર એટલે કે એપ્લિકેશનની જે લાઈફ ટાઈમ હોય એની અંદર ખાલી એક જ વાર કોલ કરવામાં આવે છે ઓન ક્રિએટ. સો એની અંદર આપણે ટેબલ ક્રિએશનના જે કંઈ કોડ હોય એ બધા આપણે ઓન ક્રિએટની અંદર લખશું, રાઈટ. ઓન અપગ્રેડ જે છે એ ક્યારે કરવામાં આવે કે ભાઈ લેટ સે એક્ઝામ્પલ ટેબલ ડિલીટ કરાવડાવવું હોય કે ટેબલની અંદર કંઈ ફિલ્ડમાં ચેન્જીસ કરાવડાવવા હોય તો તમે ઓન અપગ્રેડ મેથડ જે છે એ કોલ કરી શકો. ઓકે, હજી આની અંદર એકચ્યુઅલી એરર આવે છે કારણ કે આપણે આનું કન્સ્ટ્રક્ટર નથી બનાવ્યું ક્લાસનું, રાઈટ. સો જો તમે માઉસ ઓવર કરશો એટલે તમને કહેશે કે ધેર ઇઝ નો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર અવેલેબલ ઇન ફલાણા. સો આપણે એક કન્સ્ટ્રક્ટર પણ એક ક્રિએટ કરી દઈએ. ઓકે, એમાં ટોટલ 4 આર્ગ્યુમેન્ટ હશે કન્સ્ટ્રક્ટરની અંદર. હા, રાઈટ. 4 આર્ગ્યુમેન્ટની અંદર આપણે ખાલી ફર્સ્ટ જે છે એ કન્ટેક્સ, સેકન્ડ વન જે છે એ આપણું ડેટાબેઝનું નામ, કે મારે કઈ ડેટાબેઝ ક્રિએટ કરાવડાવી છે એ. દેન ફેક્ટરી ડિફોલ્ટ જે છે એમાં આપણે નલ આપી દઈશું અને કયું વર્ઝન આપણે ડેટાબેઝનું ક્રિએટ કરાવડાવવું છે, રાઈટ. એ ડેટાબેઝનું વર્ઝન તમારે સ્પેસિફાઈ કરવાનું. સો જે આ બધી વેલ્યુઝ જે છે એ ક્યાંથી આવશે, જે જગ્યાએથી તમે ક્લાસ કોલ કરાવતા હશો, એટલે આપણે મેઇન એક્ટિવિટીમાંથી આપણે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરશું તો આ જગ્યા પર તમારી બધી વેલ્યુ પાસ કરાવડાવવી પડશે, રાઈટ. સો આપણે એક કામ કરીએ, મેઇન એક્ટિવિટીની અંદર જ આપણે ક્લાસ ક્રિએટ કરી લઈએ. પહેલાં ક્લાસનો ઓબ્જેક્ટ કરી લઈએ કે ભાઈ માય ડીબી હેલ્પર, માય હેલ્પર. ઓકે, આપણે એક માય હેલ્પર કરીને એક ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે અને માય હેલ્પરની અંદર આપણે અસાઇન કરાવીએ છીએ ન્યૂ માય ડીબી હેલ્પર, એમ કેપિટલ છે. ઓકે, સો બટ ઓબ્વિયસ છે અહીંથી આપણે 4 આર્ગ્યુમેન્ટ જે છે પાસ કરાવડાવવી પડશે. ઓકે, જો હું તમને અહીંથી બ્રેકેટ સ્ટાર્ટ કરીને બતાવડાવું એટલે તમને હા આપે છે. પહેલું આપે છે કન્ટેક્સ, તો કન્ટેક્સમાં આપણે શું પાસ કરી શકીએ ડાયરેક્ટલી ધીસ,
સેકન્ડ વન ઇઝ ફેક્ટરી સ્ટ્રિંગ નેમ, જે તમારે ડેટાબેઝ ક્રિએટ કરાવડાવી છે, રાઈટ, એ ડેટાબેઝનું નામ. તો તમારે અહીંયાથી અત્યારે નલ આપો તો પણ ચાલે, રાઈટ. ધેન અગેઇન કર્સર ફેક્ટરી એ પણ નલ, અને ફર્સ્ટ વર્ઝન આપણે ક્રિએટ કરીએ છીએ, સો આપણે ક્રિએટ કરશું 1. ઓકે, સો આ રીતે ક્રિએટ કરશો એટલે તમારું માયડીબી હેલ્પરનું અહીંથી કન્સ્ટ્રક્ટર કોલ થશે, રાઈટ. કન્સ્ટ્રક્ટર કોલ થશે. અત્યારે આપણે ડેટાબેઝનું નામ અહીંયા નલ આપ્યું છે, બટ હવે આ જગ્યા ઉપર જઈ અને આપણે બધા વેરિયેબલની વેલ્યુ જે છે એ અસાઇન કરાવડાવશું, રાઈટ. તો ડેટાબેઝનું નામ પહેલા આપશું, ડેટાબેઝની અંદર પછી ટેબલનું નામ આપશું, અને ટેબલ નામની અંદર ફિલ્ડના નામ આપશું, રાઈટ. સો ઓકે, સો આપણે અહીંથી આપવા માંડીએ આપણે વેરિયેબલની વેલ્યુનું નામ, ફોર એક્ઝામ્પલ પબ્લિક સ્ટેટિક you to apply final, and then data type અને વેરિયેબલનું નામ, ફોર એક્ઝામ્પલ ડીબી અંડરસ્કોર નેમ. ઓકે, કે ભાઈ મારા ડેટાબેઝનું નામ એકચ્યુઅલી શું હોવું જોઈએ. તો આપણે અહીંયા એક કામ કરીએ, માય અંડરસ્કોર ડેટાબેઝ, રાઈટ. સો આ મારા ડેટાબેઝનું નામ હશે, રાઈટ. આપણે માય ડીબી જે છે આપણા ડેટાબેઝનું નામ જે છે કંઈક આ રીતે રાખીએ, રાઈટ. પછી એ જ રીતે હવે ડેટાબેઝનું નામ આપી દીધું. ડેટાબેઝ નામ આપ્યું પછી તમારે શું આપવું પડશે, હજી ટેબલનું નામ પણ આપવું પડશે, રાઈટ. આટલું ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં કરેલું જ હતું આપણે. ઓકે, સો હું અહીંયા આપી દઉં છું ટેબલ અંડરસ્કોર નેમ ઇક્વલ ટુ જે કંઈ પણ તમારે ટેબલ ક્રિએટ કરાવડાવવું છે એ ટેબલનું નામ લખી નાખો, ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ. ઓકે, હવે એની ચાર ફિલ્ડ જે છે એ પણ તમારે લખાવડાવવી પડશે. સો હું અહીંયા 1 by 1 જે છે એ ફિલ્ડના નામ લખતો જાઉં છું. ઓકે, ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ફિલ્ડ જે છે, તો ફર્સ્ટ ફિલ્ડનું નામ જે છે આપણે આઈડી રાખવું છે, તો હું આઈડી નામની ફિલ્ડ સ્ટોર, તો મારે ફર્સ્ટ ફિલ્ડનું નામ ધારો કે આઈડી રાખવું છે, રાઈટ. તો એકચ્યુઅલી કોલમનું નામ જે છે તમારે જે લખવું એ, તો અહીંયા તમે આપી શકો કોલમ 1, ઓકે, અથવા તો કોલમ અંડરસ્કોર 1 સમથિંગ કંઈ પણ, કે ફર્સ્ટ કોલમ છે, ફર્સ્ટ કોલમનું નામ તમારે શું રાખવું છે, યુ જસ્ટ રાઇટ ડાઉન હિયર આઈડી. સેમ એ રીતે ધારો કે 4 કોલમ હોય ટોટલ, તો આપણે અહીંથી કોપી પેસ્ટ કરી લઈએ. ઓકે, 1 2 3 અને 4. સો કોલમ 2 ની અંદર આપણે નેમ સ્ટોર કરાવડાવશું. કેપિટલ લખવું જરૂર નથી, સ્મોલ પણ કરી શકો. ઓકે, કોલમ 3 ની અંદર ફોર એક્ઝામ્પલ સરનેમ, અને કોલમ 4 ની અંદર અહીં આપણે માર્ક્સ સ્ટોર કરી દઈએ. ઓકે, સો અહીંયા કોલમના વેરિયેબલ નામ અલગ અલગ થશે, કોલમ 1 2 અને 3 અને 4, રાઈટ. સો ટોટલ આ રીતે 4 કોલમની ફિલ્ડ વાળું તમારું એક ટેબલ ક્રિએટ થાય. ઓકે, સો આ ચારે આપણે ફિલ્ડના નામની બધી વસ્તુ આપણે આપી દીધું, રાઈટ. હવે આપણે એક કામ કરીએ, ડેટાબેઝ ક્રિએટ કરી છે. આપણે ડેટાબેઝનું નામ શું છે, માય અંડરસ્કોર ડેટાબેઝ. તો જ્યારે તમે અહીંયા વેલ્યુ પાસ કરાવતા હોય ત્યાં તમારે કમ્પલસરી ડેટાબેઝનું નામ આપવું પડે. તો અહીંયા આપણી ડેટાબેઝનું નામ જે છે એ કયા વેરિયેબલની અંદર સ્ટોર કરેલું છે આપણે, તો કે ડીબી અંડરસ્કોર નેમની અંદર. ઓકે, કર્સર ફેક્ટરી એઝ ઇટ ઇઝ ની આપણે કંઈ આપવાની જરૂર નથી. વર્ઝન જે છે આપણે અહીંયા ડિફોલ્ટ આપવું હોય તો અમારે ત્યાં 1 પણ આપી શકીએ, રાઈટ. બહુ જાજુ એમાં કંઈ ખાસ છે નહીં. તમારે કોઈ પણ રીતે આ ડેટાબેઝનું નામ જે છે તમારે ખાલી અહીંયા સુધી પહોંચાડવાનું હોય. હવે આની પાછળ રીઝન શું છે ખબર છે, આ રીતે વેરિયેબલ નામની અંદર આપણે ડેટાબેઝ નામ સ્ટોર કર્યું એનું રીઝન શું છે કે કાલ સવારે ઉઠીને જે છે આપણે કદાચ ધારો કે ડેટાબેઝ નામ ચેન્જ કરવાનું થાય, અથવા તો ફિલ્ડનું નામ ચેન્જ કરવાનું થાય, રાઈટ. તો આપણે કઈ રીતે કરી શકીએ, તો એના માટે ખાલી જસ્ટ એક જ જગ્યાએ આપણે ચેન્જ કરવાનું રહે, રાઈટ. તમે આ જગ્યા એની વેલ્યુ હોય એની જગ્યાએ ચેન્જ કરી નાખો એટલે ઓટોમેટિકલી આખા ડેટાબેઝમાં અપડેટ થઈ જાય. સો એટલા માટે જે છે આપણે આ રીતે ક્રિએટ કરાવડાવીએ છીએ. નાવ નેક્સ્ટ પોઈન્ટ, જ્યારે આપણે ઓન ક્રિએટની વાત કરીએ છીએ ત્યારે આપણે ઓન ક્રિએટ જે છે એની અંદર આપણે કઈ ક્વેરી લખવાની હોય છે, ઓન ક્રિએટની અંદર ક્રિએટ ટેબલની ક્વેરી જે છે એ લખવાની હોય છે, રાઈટ. સો આપણે ઓન ક્રિએટની અંદર અહીંયા ક્રિએટ ટેબલની ક્વેરી એક્ઝિક્યુટ કરી નાખશું. એક્ઝિક્યુટ કરવા માટે તમારી પાસે ઓલરેડી ડેટાબેઝનો ઓબ્જેક્ટ છે જ, રાઈટ. સો યુ કેન ડાયરેક્ટલી રાઇટ ડાઉન db.execute SQL. ઓકે, અને બ્રેકેટમાં તમારે સ્ટ્રિંગ ક્વેરી જે તમારે ક્રિએટ ટેબલની ક્વેરી લખાવડાવી છે એ ક્વેરી તમારે લખી નાખવાની. સો મેં ઓલરેડી કોપી કરી લીધી છે અને હું ડાયરેક્ટલી અહીંયા પેસ્ટ કરાવી દઉં છું, રાઈટ.
હવે જે ટેબલ ક્રિએટ કરવું છે એ ટેબલનું નામ જે છે આપણા કયા વેરિયેબલની અંદર છે, તો કે ટેબલ અંડરસ્કોર nm નામના વેરિયેબલની અંદર છે, રાઈટ. સો હું અહીંયા કઈ રીતે લખાવડાવીશ, તો કે આ રીતે ટેબલ અંડરસ્કોર nm, એટલે મારું કયું ટેબલ ક્રિએટ થશે, સ્ટુડન્ટ નામનું ટેબલ ક્રિએટ થશે. એની અંદર આઈડી, આ નેમ, આ સરનેમ અને માર્ક્સ છે એ બધી એઝ અ ટેક્સ્ટ તરીકે શું કે પેલી ફિલ્ડ ક્રિએટ થશે ટેબલની અંદર. ઓકે, સો જ્યારે તમારી એપ્લિકેશન રન થશે ફોર ધ ફર્સ્ટ ટાઈમ, તો ત્યારે ડાયરેક્ટલી તમારી ઓન ક્રિએટ મેથડ પહેલા એકચ્યુઅલી કન્સ્ટ્રક્ટર કોલ થાય. કન્સ્ટ્રક્ટર કોલ થાય એટલે ડેટાબેઝ ક્રિએટ થાય. ડેટાબેઝ ક્રિએટ થાય પછી ઓન ક્રિએટ મેથડ કોલ કરવામાં આવે. ઓન ક્રિએટ મેથડ કોલ થાય એટલે એ ડેટાબેઝની અંદર તમારું ટેબલ ક્રિએટ થાય, રાઈટ. પ્રાઇમરી કી અને ઓટો ઇન્ક્રીમેન્ટની આ આપેલું છે એટલે, રાઈટ. સો આની અંદર ટેબલ ક્રિએટ થશે. હવે ટેબલ ક્રિએટ થઈ જાય પછીનું નેક્સ્ટ સ્ટેપ શું હોય, તો કે ટેબલની અંદર ડેટા ઇન્સર્ટ કરાવડાવવાના, રાઈટ. હવે આ ટેબલ ક્રિએટ થઈ ગયું તો મારે ટેબલની અંદર ડેટા ઇન્સર્ટ કરવા માટે કંઈક કોડિંગ કરવું પડે. સો આપણે હવે નેક્સ્ટ કોડ જે છે એ ડેટા ઇન્સર્ટ કરવાનો કોડ કરશું. ઓકે, સો ઇન્સર્શન પહેલાં આપણે એક કામ કરી લઈશું. અહીંયા એકચ્યુઅલી અપગ્રેડ મેથડની અંદર પેલી ક્વેરી એક્ઝિક્યુટ કરી દઈએ, ડીબીની ડીબી ડોટ એક્ઝિક્યુટ એસક્યુએલ અને ડબલ કોટ, રાઈટ. કે ફોર એક્ઝામ્પલ ટેબલ ઓલરેડી એક્ઝિસ્ટ હોય તો ડ્રોપ ટેબલ ધેન ડબલ કોટ પ્લસ પ્લસ ટેબલ નેમ, રાઈટ. સો ઓલરેડી એક્ઝિસ્ટ હોય તો ડિલીટ કરે, નતર ના કરે. આ રીતે આપણે એક ક્વેરી ફાયર કરી દઈશું આપણે ખાલી. ઓકે, સો વી આર ડિસ્ટ્રોઈંગ ધ ટેબલ. આ રીતે આપણે જો ઓલરેડી એક્ઝિસ્ટ હોય ટેબલ તો એને આપણે ડ્રોપ કરાવી દઈએ છીએ. અથવા તમારે આની અંદર વેલ્યુ કંઈ એડ કરાવડાવી હોય નેક્સ્ટ તો તમે એની અંદર પણ કરી શકો. ઓકે, વેલ્યુ એટલે ફોર એક્ઝામ્પલ આપણે ફિલ્ડનું નામ કેવું કંઈ એડ કરાવડાવવું હોય તો તમે ઇઝીલી એડ કરી શકો છો. ઓકે, નાવ મેઇન થિંગ કે આપણે હવે ઇન્સર્ટની ક્વેરી કરાવડાવી છે. ઓકે, સો ઇન્સર્ટની ક્વેરી આપણે કરાવડાવી છે તો આપણે પહેલાં અહીંથી ડેટા ટાઈપ લઈ લઈએ. રિટર્ન ટાઈપ કેવી રહી છે એક મેથડની, સ્પેશિયલી ઇન્સર્ટ માટેની એક આપણે મેથડ ક્રિએટ કરાવડાવી છે. સો જસ્ટ રાઇટ ડાઉન બટ હવે પબ્લિક કરવાની છે. બુલિયન આપણે રિટર્ન કરાવશું આઈધર ટ્રુ અથવા તો ફોલ્સ. ધેટ મીન્સ કે જો સક્સેસફુલ ડેટા ઇન્સર્ટ થઈ જાય, રાઈટ, તો આપણા ડેટાબેઝ હેલ્પરમાંથી ટ્રુ વેલ્યુ રિટર્ન થાય, નહીતર ફોલ્સ રિટર્ન થાય. એટલે એકચ્યુઅલી આપણે ખબર પડે કે કઈ ડેટા ઇન્સર્ટ કરવામાં કઈ મિસ્ટેક આવી છે કે નહીં. તો રાઇટ ડાઉન ઇન્સર્ટ ડેટા. ઓકે, હવે ઇન્સર્ટ ડેટાની અંદર આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરાવડાવો છે. અત્યારે બટ ઓબ્વિયસ આની અંદર એરર આવશે કારણ કે રિટર્ન સ્ટેટમેન્ટ લખવાના બાકી છે એટલે, રાઈટ. સો ઇન્સર્ટ ડેટાની અંદર આપણે 3 વેલ્યુ ઇન્સર્ટ કરાવડાવશું. કઈ 3 વેલ્યુ, આપણા ટેબલ કયા કયા છે, તો કે નેમ ટેબલની અંદર ફિલ્ડ કયા છે, નેમ, સરનેમ અને માર્ક્સ. તો આપણે 3 વેલ્યુ જે છે એ આપણે યુઝર પાસેથી ગેટ કરાવડાવવી પડશે. એટલે એકચ્યુઅલી યુઝર પાસેથી જે વેલ્યુ ગેટ થશે એ તો તમારી મેઇન એક્ટિવિટી ડોટ જાવા ફાઇલમાંથી આવશે, રાઈટ. સો અહીંયા તમારે અહીંયાથી ગેટ થાય, અહીંથી વેલ્યુ જે છે થ્રો થાય, રાઈટ. આપણે આ માય હેલ્પરનો માય હેલ્પર જે છે આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે, રાઈટ. તો આના થ્રુ આપણે આ ઇન્સર્ટ ડેટા મેથડ કોલ કરાવશું. તો અહીંયાથી વેલ્યુ જે છે તમારી માય ડીબી હેલ્પરની અંદર જાય તો અહીંયા કેચ કરવા માટે કંઈક વેલ્યુ તમારી પાસે હોવી જોઈએ, કંઈક વેરિયેબલ હોવા જોઈએ, રાઈટ. સો આપણે 3 વેરિયેબલ લઈ લઈશું, રાઈટ. કયા 3 વેરિયેબલ લઈ લઈશું, તો કે ભાઈ સ્ટ્રિંગ ફોર એક્ઝામ્પલ નેમ, then second વેરિયેબલ લેશું સ્ટ્રિંગ સરનેમ અને થર્ડ વેરિયેબલ લેશું સ્ટ્રિંગ માર્ક્સ. ઓકે, અહીંયા આવું બધું રહેવાનું જ છે ઘરમાં હોય એટલે. ઓકે, સો વી આર અગેન સ્ટાર્ટિંગ. સો અત્યારે મેં 3 વેરિયેબલના નામ જે છે આપણે ક્રિએટ કરી નાખ્યા છે, સ્ટ્રિંગ, નેમ, સરનેમ અને માર્ક્સ, રાઈટ. હવે આપણે અહીંયાથી આપણું ડેટાબેઝ રિલેટેડ કોડિંગ જે છે ઇન્સર્ટનું એ સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, સો યુ જસ્ટ રાઇટ ડાઉન. આપણે જ્યારે ડેટાબેઝની અંદર, ઓકે, સો વી આર મૂવિંગ. આપણે નેક્સ્ટ ડેટાબેઝનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરી દઈએ ફટાફટથી. સો યુ જસ્ટ રાઇટ ડાઉન SQLite database db equal to new SQLite database. ઓકે, સો આ એક ઓબ્જેક્ટ ક્રિએટ થઈ જાય એના પછી નેક્સ્ટ સ્ટેપ આપણું શું કરવાનું છે કે આ ડીબી ઓબ્જેક્ટ થ્રુ આપણે ડેટા ઇન્સર્ટ કરાવડાવવાનું. Just write down this dot get write table database. Okay, so આ આપણો ડેટાબેઝ નો ઓબ્જેક્ટ ક્રિએટ થાય ડીબી, એટલે આના થ્રુ આપણે ડેટા જે છે આપણે ઇન્સર્ટ કરાવવાનો થશે આપણી ડેટાબેઝ ની અંદર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન લઈ, ઇન્સર્ટ ડેટાબેઝ ની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરાવડાવી છે
રાઈટ. ધીસ ડોટ ગેટ રાઇટેબલ ડેટાબેઝ કરાવડાવ્યું એટલે આપણો જે આ ડેટાબેઝ હશે કરન્ટલી ડીબી નેમ વાળો એ ઓપન થઈ જશે. હવે તકલીફ એ પડશે કે એમાં કયા ટેબલની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરાવવા એ કેમ ખબર પડશે. સો આની મેથડ એક આવે છે ડીબીની જે મેથડ આવે છે ડીબી ડોટ ઇન્સર્ટની, રાઈટ. તો આની અંદર તમે આર્ગ્યુમેન્ટની તરફ જોઈ શકો છો. જો પહેલી આર્ગ્યુમેન્ટ જે છે સ્ટ્રિંગ, ધેન સેકન્ડ વન નલ કોલમ હેક, જે આપણે થિયરી પોર્શનની અંદર શીખી ગયા હતા એ બધું છે, રાઈટ. સો ઓકે, રાઈટ. આની પહેલા આપણે એકચ્યુઅલી કન્ટેન્ટ વેલ્યુ જે છે એ ઓબ્જેક્ટનો આપણે યુઝ કરાવડાવવો પડે આની અંદર, કારણ કે મોર દેન વન વેલ્યુ જે છે આપણે ઇન્સર્ટ કરવાનું થાય. આપણે કેમ સ્ટ્રિંગ બફરની અંદર આપણે એક કરતાં વધારે વેલ્યુ ઇન્સર્ટ કરવી હોય તો એના માટે સ્ટ્રિંગ બફર ઓબ્જેક્ટનો યુઝ કરીએ છીએ. તો એ જ રીતે આપણે કન્ટેન્ટ વેલ્યુ જે છે એનો પણ અહીંયા યુઝ કરાવડાવશું. સો આપણે આ રીતે એક કન્ટેન્ટ વેલ્યુઝ જે છે એનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરશું. ફોર એક્ઝામ્પલ સીવી ઇક્વલ ટુ ન્યૂ કન્ટેન્ટ વેલ્યુઝ. ઓકે, સો આ કન્ટેન્ટ વેલ્યુ સીવી એક ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવ્યો. સીવી નામના ઓબ્જેક્ટની અંદર આપણે એની મેથડ છે પુટ મેથડ, સીવી ડોટ પુટ, રાઈટ. અને ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ જે છે તમારી વેરિયેબલનું નામ અને સેકન્ડ વન જે છે તમારે જે વેલ્યુ ઇન્સર્ટ કરાવડાવી છે એ વેલ્યુ તમારે લખવાની. સો બટ અભ્યાસ અહીંયા આપણે ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ જે છે આપણે શું લખાવશું, જે કોલમમાં મારે ડેટા ઇન્સર્ટ કરાવવું છે એ કોલમનું નામ, રાઈટ. તો આપણે અત્યારે જો આ નામ જે છે એ કયું છે, કયા ફિલ્ડની અંદર આપણે ડેટા ઇન્સર્ટ કરાવશું, તો કે નેમ નામના ફિલ્ડની અંદર ડેટા ઇન્સર્ટ કરાવશું. તો નેમ નામનું ફિલ્ડ જે છે એ ઓલરેડી કયા ફિલ્ડમાં ડિફાઇન કરેલું છે આપણે, તો કે કોલમ 2 ની અંદર ડિફાઇન કરેલું છે. તો હું ડાયરેક્ટલી અહીંયા આમ લખી નાખું ચાલે, રાઈટ. કે ફોર એક્ઝામ્પલ COL, ઓકે, સમથિંગ કંઈક ભૂલ છે, અચ્છા C કેપિટલ છે, સોરી. હું અહીંયા આમ લખાવડાવીશ કોલમ 1 2 3 4, એટલે 1 માં તો એકચ્યુઅલી મારે કંઈ કરવાનું છે જ નહીં, રાઈટ. હવે મારે અહીંથી 2 થી જ ચાલુ કરવાનું છે. ઓકે, કોલમનો સ્પેલિંગ એ ભૂલ છે, બટ ઇટ્સ ઓકે. સો હું અહીંથી કોલમ 2 અને હવે કોમા કરીને કોલમ 2 નામના ફિલ્ડની અંદર જે વેલ્યુ મારે અહીંથી પાસ કરાવડાવી છે, ઇન્સર્ટ કરવી છે, એ વેલ્યુ હું અહીં લખાવડાવીશ. તો એકચ્યુઅલી કોલમ 2 એટલે નેમ નામના ફિલ્ડની વેલ્યુ છે. તો નેમ નામના ફિલ્ડમાં વેલ્યુ જે છે એ કયા વેરિયેબલમાંથી આવશે, આ નેમ નામના વેરિયેબલની અંદરથી. સો હું અહીંયા ખાલી શું રાઇટ ડાઉન કરાવડાવીશ, નેમ. સમજાણું શું થયું ઈ? હવે તમને ક્વેશ્ચન થાય સર આ નેમ નામનું જે ફિલ્ડ છે એમાં વેલ્યુ ક્યાંથી આવશે, તો એમાં જે વેલ્યુ જે છે એ મેઇન એક્ટિવિટી ડોટ જાવા ફાઇલની અંદરથી આવશે, રાઈટ. એ હું તમને હજી લેટર ઓન સમજાવીશ અત્યારે. સો આ પહેલા નેમ નામના ફિલ્ડની વેલ્યુ આવશે. નેમ નામના ફિલ્ડની વેલ્યુ આપણે સીધી કેમાં પાસ કરાવી છે, તો કે કોલમ નામના ફિલ્ડની અંદર. તો સેમ આ જ રીતે મારે હજી શેના માટે કરવું પડશે, સરનેમ માટે પણ કરવું પડશે. So just write down surname માટે કોલમ 3, રાઈટ. અને થર્ડ વન એમાં કયો વેરિયેબલ છે આપણો સરનેમ નામનો. સેમ એ રીતે હજી કોના માટે કરવું પડશે, કોલમ 4 માટે પણ કરવું પડશે. સો cv ડોટ પુટ કોલમ 4. ઓકે, સો એમાં કયો વેરિયેબલ યુઝ થાય છે, અહીંયા જે આપણે આર્ગ્યુમેન્ટ મળી લીધું છે એ માર્ક્સ. યુ જસ્ટ રાઇટ ડાઉન માર્ક્સ, રાઈટ. સો આ રીતે તમારો ડેટા જે છે અત્યારે ટેમ્પરરી ભેગું કરતા કયા ઓબ્જેક્ટની અંદર આવશે, કન્ટેન્ટ વેલ્યુ ઓબ્જેક્ટની અંદર જે છે એ તમારો આખો ડેટા બધો ભેગો થતા આવી જશે, રાઈટ. ફાઇનલી ઇન શોર્ટ તમારો બધો ડેટા જે આવશે મેઇન એક્ટિવિટી ડોટ જાવા ફાઇલમાંથી જે બધો ડેટા આવ્યો હશે, રાઈટ, એ ક્યાંય સ્ટોર થશે, કન્ટેન્ટ વેલ્યુમાં સ્ટોર થશે, રાઈટ. સો કન્ટેન્ટ વેલ્યુની અંદર ડેટા સ્ટોર થઈ ગયો. હવે આપણે મેઇન મેથડ ઉપર વર્ક કરીએ આપણે, કે મેં તમને કીધું એમ કે તમે બે રીતે ડેટાબેઝની ક્વેરી ઇન્સર્ટ કરી શકો. આઈધર તમે ડાયરેક્ટલી આમ લખી નાખો કે db ડોટ એક્ઝિક્યુટ SQL અને ડબલ કોટમાં લખી નાખો ઇન્સર્ટ ઇનટુ બ્લા બધી, રાઈટ. અથવા તો તમારી પાસે બીજો ઓપ્શન હોય છે કે તમે ડાયરેક્ટલી ડેટાબેઝનો મેથડ જે છે એ ઓબ્જેક્ટનો મેથડનો યુઝ કરી શકો, db ડોટ ઇન્સર્ટ, રાઈટ. કે આ ઇનબિલ્ટ મેથડ છે એકચ્યુઅલી, આનો યુઝ કરવાનો તમારે મેજરલી. આપણે પેલી સ્ટેટિક મેથડનો યુઝ કરીએ. સો હવે આની 4 આર્ગ્યુમેન્ટ છે, રાઈટ. કે પહેલા તો તમારે કયા ટેબલની અંદર ડેટા ઇન્સર્ટ કરાવડાવો છે, તો આપણે કયા ટેબલમાં ડેટા ઇન્સર્ટ કરાવવો છે એ કયા વેરિયેબલના નામની અંદર હોય આપણા, તો કે ટેબલ અંડરસ્કોર નેમ નામના વેરિયેબલની અંદર એ વેલ્યુ હોય. ધેન સેકન્ડ વન નલ કોલમ હેક, એમાં આપણે જનરલી શું આપીએ છીએ, મેં તમને થિયરી પોર્શનની અંદર સમજાવ્યું હતું, એમાં નલ વેલ્યુ જ આપણે આપી દઈએ છીએ. અને થર્ડ વેલ્યુ કન્ટેન્ટ વેલ્યુઝનું જે તમારો ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો હોય એ કન્ટેન્ટ વેલ્યુનો ઓબ્જેક્ટનું નામ. તો
તો આપણે કન્ટેન્ટ વેલ્યુ માટે કયો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો હતો તો કે સીવી, તો હું સીવી સીધું ઇન્સર્ટ કરાવી. હવે એકચ્યુઅલી થાય એવું કે આ તમારી db.insert મેથડ જે છે ને એ તમને લોંગ વેલ્યુ રિટર્ન કરાવડાવે. મેં તમને આપણે પીપીટી આપણે સમજાવતા ત્યારે તમને સમજાવ્યું હતું કે લોંગ વેલ્યુ જે છે ને એ કોઈ પણ રિટર્ન કરીને આપે છે, રાઈટ. સો ફોર એક્ઝામ્પલ હું આમ લખાવડાવું લોંગ એ ઇક્વલ ટુ db.insert, તો જો સક્સેસફુલી ઇન્સર્ટ થયું હશે, રાઈટ, તો મને કંઈક વેલ્યુ રિટર્ન કરીને આપશે. સક્સેસફુલ ઇન્સર્ટ નહીં થયું હોય તોય મને કંઈક વેલ્યુ જે છે રિટર્ન કરીને આપશે, રાઈટ. સો આપણે એક કામ કરીએ, કન્ડિશન ચેક કરાવડાવીએ કે ભાઈ જો તમારા લોંગ વેલ્યુની અંદર, રાઈટ, એટલે કે એ ની અંદર જે તમારું રિઝલ્ટ આવે છે એની વેલ્યુ જે છે, રાઈટ, એ ફોર એક્ઝામ્પલ એ 0 થી ઓછી અથવા તો -1 હોય, મારે ચેક કરાવડાવવું હોય કે ઇક્વલ ટુ -1, ધેન તો આનો મિનિંગ એવો થાય કે તમારી જે વેલ્યુ તમારે જે એકચ્યુઅલી રેકોર્ડ ઇન્સર્ટ કરવાની પેલી મેથડ હતી, રાઈટ, એને કંઈક રિટર્ન જેથી ખોટું કરાવડાવ્યું છે. સો યુ જસ્ટ રાઇટ ડાઉન રિટર્ન ફોલ્સ. અને ધારો કે એવું ન થાય તો આપણે રિટર્ન શું કરાવડાવશું? ટ્રુ. સમજાણું? જો આ એકચ્યુઅલી તમને લોંગ વેલ્યુ રિટર્ન કરી આપશે માઇનસની અંદર અથવા તો પ્લસની અંદર. જો માઇનસમાં વેલ્યુ રિટર્ન કરાવડાવે તો આનો મિનિંગ એવો થાય કે તમારો ડેટા ઇન્સર્શન કરવા ટાઈમે કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ છે, રાઈટ. ડેટા ઇન્સર્ટ કરવા ટાઈમે કંઈક પ્રોબ્લેમ આવી છે. નતર એટલે કે એલ્સ પાર્ટની અંદર, રાઈટ, આપણે નતર કહીએ, નહીતર કહેવાય એકચ્યુઅલી. તો એલ્સ પાર્ટની અંદર નહીતર આપણે ટ્રુ રિટર્ન કરાવડાવીએ છીએ કે ઓકે ડેટા જે છે આપણો સક્સેસફુલી ઇન્સર્ટ થઈ ગયો છે. સો આ બધું વસ્તુ જે છે ને એ આપણું ડેટાબેઝ રિલેટેડ કોડિંગ છે, રાઈટ, કે ડેટાબેઝની અંદર ઇન્સર્ટ કરવામાં કંઈ પ્રોબ્લેમ આવે તો રિટર્ન ફોલ્સ કરાવડાવે, નહીતર રિટર્ન ટ્રુ કરાવડાવે. સો આ રિટર્ન ટ્રુ ને ફોલ્સ છે એ કઈ જગ્યાએ જશે? ડાયરેક્ટલી મેઇન activity.java ફાઇલની અંદર, કે જ્યાં આપણો ઓબ્જેક્ટ ક્રિએટ થયેલો હોય એ જગ્યા ઉપર જે છે તમારો ડેટા જે છે અહીંયાથી રિટર્ન થાય. તો અહીંયા આપણે એકચ્યુઅલી હવે ડિઝાઇન કરવી પડશે, રાઈટ. કેટલી વસ્તુની ડિઝાઇન કરવી પડશે? મારા ટેબલની અંદર કેટલા ફિલ્ડ્સ છે? અત્યારે 3 ફિલ્ડ છે. એક તો આઈડી ઓટો ઇન્ક્રીમેન્ટ હોય એટલે બાકીના 3 ફિલ્ડ છે. તો 3 ફિલ્ડની આપણે ડિઝાઇન કરી નાખીએ ફટાફટથી કે ઓકે હાલો આપણે 3 ટેક્સ્ટ બોક્સ છે એ લઈ લઈએ. સો હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને એક ફર્સ્ટ ટેક્સ્ટ બોક્સ મૂકી દઉં. ઓકે, સેમ જ રીતે સેકન્ડ એ મૂકી દઉં અને એવી જ રીતે થર્ડ મૂકી દઉં. સો અત્યારે મારા 3 ટેક્સ્ટ બોક્સ આવી ગયા. ઓકે, આ હેલો વર્લ્ડ જે છે એ ભલેલું અત્યારે મેસેજમાં ક્યાંક કામ આવશે. અને હવે સબમિટ કરવા માટે આપણે એક બટન મૂકી દઈએ. રાઈટ, અત્યારે બટન બેસે આ 4 લાઈનમાં એરર આવશે કારણ કે કોન્સ્ટ્રેન્ટ આપણે નથી આપેલા. સો આપણે ફટાફટથી જે છે એને કોન્સ્ટ્રેન્ટ આપી દઈએ. ઓકે, ડિઝાઇનને બહુ એટલું બધું પ્રાયોરિટી અત્યારે પૂરતી ના આપતા કારણ કે લેક્ચરનો ટાઈમ ઓછો હોય છે અને આમ બી શીખવા માટે ચાલે, બીજું કંઈ નહીં. ઓકે, મિનિમમ 3 કોન્સ્ટન્ટ જે છે એ માંગતા હોય છે. સો અત્યારે આપણે 3 કોન્સ્ટન્ટ આપી દીધા. હજી બટનને બાકી છે, બટનને પણ આપી દઈએ. ઓકે, બટન છે ને આપણે હેલો વર્લ્ડની ઉપર રાખી દઈએ. સો બેઝિકલી બહુ નોર્મલ ડિઝાઇનિંગ કરી નાખવું આપણે. 3 ટેક્સ્ટ બોક્સ, 3 ટેક્સ્ટ બોક્સનું નામ એડિટ ટેક્સ્ટ 1 અને એડિટ ટેક્સ્ટ 2, રાઈટ. સો આપણે એક કામ કરીએ, હવે મેઇન activity.java ફાઇલની અંદર આપણું મેઇન બિઝનેસ લોજિક જે છે એપ્લાય કરીએ, રાઈટ. કે આપણે જ્યારે બટન ઉપર ક્લિક કરે ત્યારે એકચ્યુઅલી રેકોર્ડ ઇન્સર્ટ થવો જોઈએ. સો આપણે એના માટે એક કામ કરીએ, ટેમ્પરરી એક ક્લિક ઇવેન્ટ જનરેટ કરી દઈએ. ફોર એક્ઝામ્પલ પબ્લિક વોઇડ add1 કોઈ પણ નામ, રાઈટ. અત્યારના ક્લાસીસ ઇમ્પોર્ટ ના થયા હોય એટલે અલ્ટર એન્ટર. હવે જેવું આ બટન પર ક્લિક કરે ત્યારે આ મેથડ કોલ થવી જોઈએ. તો એના માટે આપણે અહીંયા ઓન ક્લિક ઇવેન્ટ પણ લખી નાખીએ બટનની.
ઓકે, સો જસ્ટ XML ફાઇલ અને આ 3 બટન છે આપણા. અહીંયા આપણે લખી નાખીએ એન્ડ્રોઈડ કોલન ઓન ક્લિક ઇક્વલ ટુ એડ 1. ઓકે, જ્યારે એ બટન ઉપર ક્લિક કરે એટલે ઇન્સર્ટ મેથડ જે છે એડ 1 કોલ થવી જોઈએ. હવે આની અંદર જે છે આપણે બધું ઇન્સર્ટનું કોડિંગ કરવાનું છે, ડેટા ઇન્સર્ટ કરાવડાવવાનું કોડિંગ કરવાનું છે. ઓકે, સો આપણે માયડીબી હેલ્પરનો કયો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો હતો? માય હેલ્પર. તો ડાયરેક્ટલી તમે રાઇટ ડાઉન કરી શકો માય હેલ્પર ડોટ, જે આપણે મેથડ ક્રિએટ કરાવડાવી હતી, મેથડ નામ શું હતું? ઇન્સર્ટ ડેટા. તો અહીંયાથી તમારે કેટલી આર્ગ્યુમેન્ટ પાસ કરવી પડશે? જો 3 આર્ગ્યુમેન્ટ અથવા તો 3 વેલ્યુ જે તમારે પાસ કરવી પડશે. એક તો પેલું નેમની વેલ્યુ, સરનેમ અને માર્ક્સની વેલ્યુ. તો હું ડાયરેક્ટલી આમ પાસ કરી શકું. સ્ટ્રિંગ છે એટલે મારે ડબલ કોટમાં પાસ કરવું હોય, ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ, પછી સરનેમ જે છે ફોર એક્ઝામ્પલ સેકન્ડ, અને થર્ડ વન જે છે માર્ક્સ. સ્ટ્રિંગમાં જ લીધા છે એટલે આપણે અત્યારે ઇન્ટીજરમાં કન્વર્ટ કરવાની જરૂર ના પડે એટલા માટે, રાઈટ. સો હું આ રીતે આમ સ્ટેટિક પાસ કરાવ્યો મેં અત્યારે. તો આનો મિનિંગ શું થશે કે ફર્સ્ટ નામના વેરિયેબલ, આ જે ફર્સ્ટ વેલ્યુ જે છે એ ડાયરેક્ટલી તમારી કયા વેરિયેબલમાં કોપી થાય? અહીંયા આ નેમ નામના વેરિયેબલમાં કોપી થાય, રાઈટ. પછી આ જે સેકન્ડ આપેલું છે એ ડાયરેક્ટલી કયા વેરિયેબલમાં કોપી થાય? અહીંયા સરનેમમાં. અને અહીંયા જે તમે થર્ડ 10 વેલ્યુ આપેલી છે એ ડાયરેક્ટલી માયડીબીએલ પરના માર્ક્સ નામના વેરિયેબલમાં કોપી થાય, રાઈટ. સો પછી ડેટાબેઝ જે છે ગેટ થાય અને એની અંદરની વેલ્યુ જે છે તમારા કન્ટેન્ટ વેલ્યુમાં પુટ થાય, અને પછી છેલ્લે તમે જે ટેબલ નેમ સ્પેસિફાઈ કરેલું હોય એમાં આ 3 વેલ્યુ જે છે ડાયરેક્ટલી ઇન્સર્ટ થાય. સો બહુ સિમ્પલ લોજિક છે કે આખું ઇન્સર્ટનું જે લોજિક જે છે ને એ આપણે ડીબી હેલ્પરની અંદર કરેલું છે. અહીંયા આપણે કાંઈ નથી કરેલું, અહીંયા ખાલી આપણે ડેટા જ પાસ કરાવીએ છીએ, રાઈટ. બીજી કોઈ વસ્તુ આપણે ઇન્સર્ટ નથી કરાવતા, આપણે ખાલી ડેટા જ પાસ કરીએ છીએ. ઓકે, સમજાણું તમને ક્લિયરલી શું કહેવા માંગીએ છીએ? તો હવે જો આ માયડીબી હેલ્પરની અંદર આપણે કેવી રિટર્ન ટાઈપ આપી હતી? અહીંથી બુલિયન રિટર્ન ટાઈપ આપી હતી, એટલે કે જે જગ્યાએથી તમારું કોલિંગ ફંક્શન હોય ત્યાંથી કંઈક વેલ્યુ રિટર્ન થતી હશે. તો અત્યારે આપણે રિટર્ન ટ્રુ અથવા તો રિટર્ન ફોલ્સ કરીએ છીએ, તો અહીંયા એકચ્યુઅલી કેચ કરવા માટે કંઈક હોવું તો જોઈએ ને, રિટર્ન ટ્રુ અથવા તો ફોલ્સ, જેથી કરીને ખબર કેમ પડે મને કે ડેટાબેઝ જે છે એની અંદર સક્સેસફુલ થયો કે નહીં. આ જગ્યા પર ખબર પડી ગઈ કે રિટર્ન ફોલ્સ થાય તો કંઈક પ્રોબ્લેમ આવ્યો, રિટર્ન ટ્રુ થાય તો દેટ મીન્સ કે સક્સેસફુલ ગયો. પણ હવે એ વેલ્યુ જે છે અહીંયા કેચ કરવા માટે મારે બુલિયન વેરિયેબલ લેવો પડશે ને. સો યુ જસ્ટ રાઇટ ડાઉન, આપણે આને જે છે આપણે એક બુલિયન બી નામના વેરિયેબલની અંદર સ્ટોર કરી દઈએ, રાઈટ. બુલિયન બી નામના વેરિયેબલ સ્ટોર કરી દીધું. હવે તમારે શું કરવાનું છે? આપણે બી ઉપરથી વેલ્યુ ગેટ કરી શકીએ કે ઇફ બી ઇક્વલ ટુ ટ્રુ, કે જો બી નામના વેરિયેબલની અંદર વેલ્યુ ટ્રુ હોય તો આપણે શું મેસેજ ડિસ્પ્લે કરાવશું કે ડેટા ઇન્સર્શન સક્સેસફુલી. ઓકે, ટોસ્ટ માટે શું હોય છે? આપણે મેં આવો મેસેજ ડિસ્પ્લે કરાવો, ડેટા ઇન્સર્ટેડ સક્સેસફુલી, એન્ડ ધેન ટોસ્ટની લેન્થ, રાઈટ. અને સક્સેસફુલ ના થાય દેટ મીન્સ કે ઇફ બી ઇક્વલ ટુ ફોલ્સ હોય એટલે ટ્રુ સિવાયની વેલ્યુ ફોલ્સ જ હોવાની છે. તો આપણે સીધો એલ્સ પાર્ટમાં શું મેસેજ આપી દઈશું? ડેટા નોટ ઇન્સર્ટેડ, રાઈટ. અથવા તો સમથિંગ કોઈ પણ બીજો કોઈ પણ મેસેજ જે તમારે પ્રિન્ટ કરાવડાવવો છે એ અહીંથી સક્સેસફુલી કાઢી નાખવાનું, અહીંથી મેસેજ આપશું ડેટા નોટ ઇન્સર્ટેડ, રાઈટ. સો જ્યારે બટન ઉપર હું ક્લિક કરાવડાવીશ તો બટન ઉપર ક્લિક કરીશ એટલે તમારો ડીબી હેલ્પરનો ઓબ્જેક્ટની ઇન્સર્ટ ડેટા કોલ થાય અને એમાં 3 સ્ટેટિક વેલ્યુ ઇન્સર્ટ થાય. ઓકે, આટલું ક્લિયર થયું? હવે સ્ટેટિક મેં એટલે તમને ડેમો માટે લીધેલી છે. તમારે એકચ્યુઅલી અહીંયા તમારા ટેક્સ્ટ બોક્સની વેલ્યુ જે હોય ને એ 3 વેલ્યુ તમારે પાસ કરવાની હોય, રાઈટ. સો હું અત્યારે આને રિમૂવ કરી દઉં છું. ઓકે, 3 ટેક્સ્ટ બોક્સની વેલ્યુ તમારે પાસ કરાવડાવી તો પહેલા તમારે 3 ટેક્સ્ટ બોક્સ અહીંયાથી ગેટ કરવા પડે, એના ઓબ્જેક્ટ ક્રિએટ કરવા પડે. સો હું અહીંથી ઓબ્જેક્ટ ક્રિએટ કરી દઉં છું, એડિટ ટેક્સ્ટ E1, E2, E3, રાઈટ. નામ અત્યારે નથી આપતો, નેમ સરનેમ ની બધી વસ્તુ એ જાતે સમજી લેવાનું તમારે. સો અહીંથી હું જસ્ટ ફાઇન્ડ આઉટ કરાવું છું E1 ઇક્વલ ટુ એડિટ ટેક્સ્ટ અને અહીં લખું છું r.id. એડિટ ટેક્સ્ટ, રાઈટ. આ પહેલી વાર મૂકવાનું હતું એટલે આ ફર્સ્ટ જ હશે. સો જસ્ટ કોપી પેસ્ટ એડિટ ટેક્સ્ટ 2 અને અહીંયા એડિટ ટેક્સ્ટ 3. ઓકે, સો અહીંયા E1 છે એના બદલે અહીંયા આપી દઉં E2
અહીં આપી દઉં E3. એટલે હવે ત્રણ ટેક્સ્ટ બોક્સ જે આપણા ડિઝાઇન ફાઇલના હતા એ એડિટ ટેક્સ્ટ 2 એડિટ ટેક્સ્ટ 3 એ આપણા કોડિંગ ફાઇલમાં E2 E1 E2 અને E3 નામથી આઈડેન્ટિફાઈ થાય છે. તો ડાયરેક્ટલી તમે ઇન્સર્ટ ડેટાની અંદર E વેલ્યુ પાસ કરી તમે કરી શકો. યુ જસ્ટ રાઇટ ડાઉન E1 ડોટ. હવે આપણે એડિટ ટેક્સ્ટ આપણું ટેક્સ્ટ બોક્સ હોય એમાંથી આપણે વેલ્યુ ગેટ કરાવડાવી હોય તો આપણે એના માટે શું યુઝ કરીએ છીએ? ગેટ ટેક્સ્ટ મેથડ ડોટ ટુ સ્ટ્રિંગ. સમજાણું? તો આ તમારી ફર્સ્ટ વેલ્યુ પાસ થઈ. સેમ રીતે મારે બીજાની વેલ્યુ જોતી હોય તો હું શું કરાવડાવીશ? E2 ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ. અને થર્ડ વન હજી ત્રીજાની વેલ્યુ તમારે જોતી હોય તો યુ જસ્ટ રાઇટ ડાઉન E3 ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ. તો હવે તમારી સ્ટેટિક વેલ્યુને બદલે કઈ વેલ્યુ પાસ થશે જે તમે ટેક્સ્ટ બોક્સની અંદર એકચ્યુઅલી વેલ્યુ ઇન્સર્ટ કરાવડાવેલી હશે, રાઈટ? આ ત્રણ વેલ્યુ જે છે ટેક્સ્ટ બોક્સની ઈ પાસ થશે. ઓકે, સો આટલું ક્લિયર થઈ ગયું પહેલા? ઓકે, સો આપણે જે છે આ રીતે ડેટા ઇન્સર્ટ સક્સેસફુલી કરી શકશું. આનું રિઝલ્ટ જે છે અત્યારે નહીં આવે કારણ કે મારી પાસે અત્યારે ફોન અવેલેબલ નથી અત્યારે, રાઈટ? અને ભારતની સાઈડ થોડો પ્રોબ્લેમ ચાલે છે. સો હું તમને આનું આઉટપુટ જે છે એ ડિસ્પ્લે કરીને આપી દઈશ. સક્સેસફુલ થઈ જશે તો ઇન્સર્ટનો મેસેજ આવશે, નહીતર નોટ સક્સેસફુલ થશે તો ડેટા નોટ ઇન્સર્ટેડનો મેસેજ આવશે, રાઈટ? સો આટલી મેથડ કરશો એટલે ખાલી ઇન્સર્ટનું કોડિંગ એક થાય તમારા પાસેથી, રાઈટ? હું તમને આ થોડીક ફોન્ટની સાઇઝ પણ ઇન્ક્રીઝ કરી દઉં, તમારે લખવું હોય તો કામ આવશે. હું તમને આની PDF શેર કરી દઈશ. આખો પ્રોગ્રામ પૂરો થઈ જશે ને ઇન્સર્ટ અપડેટ ડિલીટ અને સિલેક્ટનો, એના પછી હું તમને આખી એક PDF ફાઇલ સ્ટોર કરાવી દઈશ, સીધી શેર કરી દઈશ. ઓકે, સો આજે આપણે ખાલી ઇન્સર્ટનું એકનું જ કોડિંગ કર્યું છે, બીજું કોઈ કોડિંગ નથી કર્યું. તો આમાં તમે ડાયરેક્ટલી જોઈ શકો છો કે આપણું ડેટાબેઝનું લોજિક જે છે એ આખું કયા ક્લાસની અંદર છે? આ MyDB હેલ્પરની અંદર, રાઈટ? કે કઈ રીતના ઇન્સર્ટ કરાવડાવવું, કઈ રીતના ઇન્સર્ટ થાય પછી શું મેસેજ આવશે, એ બધી વસ્તુ આપણું લોજિક જે છે આખું મેઇન લોજિક, રાઈટ? એ આ જગ્યા ઉપર છે. અને આપણું ડિઝાઇનિંગ ફાઇલ જે છે એટલે મેઇન લોજિક જે છે આપણું મેઇન એક્ટિવિટી ડોટ જાવા ફાઇલની અંદર છે. અને ડિઝાઇનિંગ ફાઇલ જે છે આપણું .obs એની અંદર રહેવાનું છે, XML ફાઇલની અંદર. સો આ થોડુંક લિટલ બીટ, એમ બહુ ન કહી શકું પણ લિટલ બીટ ઓફ 3 ટાયર જેવું આપણે કહી શકીએ એમ એકચ્યુઅલી. ઓકે, સો આજના લેક્ચર માટે આટલું ઇનફ છે. ખાલી ડેટા ઇન્સર્ટ કરવાનો કોડ જ લખ્યો છે. આવતીકાલે અપડેટ અને ડિલીટની મેથડ જે છે આપણે કરાવશું, રાઈટ? અને ધેન આફ્ટર સિલેક્ટની ક્વેરી પછી કરીશું. સો આજ માટે આટલું ઇનફ છે.